કાકા તમે તો એકદમ ફોર્મમાં હશો યાર. ઇન્ડિયા રેડિયો ફોરમ નો એવોર્ડ જીતીને આયા છો. શું વાત છે? હા, મજા આવી ગઈ. એકદમ જોરદાર, જીતી ગયા. ખરેખર જોરદાર. હવે તો પાર્ટી વાર્ટી નું કઈ થવું જોઈએ યાર. પાર્ટી આપવાની વાંધો નહીં, પણ મેં છે ને મેં પાર્ટી બહુ વિશ્વાસ નહીં રાખતો. કેમ? મને એકવાર મેં નોકરી કરતો હતો ત્યારે મને એકવાર પાર્ટી આપેલી. મને બધા કીધું કે ચલો સાંજે પાર્ટી છે, સાંજે પછી એવું કરી મને આજે ફેરવેલ આપી દીધેલું. ઓહ, એટલે મને નહીં ગમતું પાર્ટીનું. આ સરપ્રાઈઝ પાર્ટીમાં આપણને કાઢી મૂકે. નાના પણ એવું કાકા દર વખતે ના થાય. અમે તમારા માટે પાર્ટી રાખી જ છે જોરદાર. એવું છે? હા, પણ ફેરવેલ નું નહીં ને? શું? ફેરવેલ નું નથી ને? ના, બિલકુલ જરાય એવું નથી. પણ આ તો તમે એવોર્ડ જીત્યા ને, તો લોકો તો પાર્ટી માંગશે તો લોકોને આપવી પડે ને. તો તને આપી દઉં. ચાલ ને, કેટલા લોકો છો તમે? થોડાક સ્ટાફના લોકો, પછી આમના થોડાક તેમના 500 જેટલા આવી જઈશું. તારી હમણાં કહું તો 500. એટલે એક કામ કરો, તમે લોકો ડાયરેક્ટ ભંડારામાં ભેગા થાવ. હોય હવે ભંડારામાં કોણ જઈશ ખાવા? મેં દઈશ 2 તપેલા ને. તો પછી તમારા ઘરે થોડા લોકો આવો તો તમારા કાકીના હાથનું જમજો. હા, કાકી તો જોરદાર બનાવે છે ને, તો પછી કાકીને કહો ને બનાવે. એ તો બધું બહુ બનાવે. ઉભા એને ફોન આપો. લે હોય કોની હાથે માથાકૂટ? અલે ફોન લે. હેલો, કાકી કેમ છો? એકદમ મજામાં. તું કેમ છે? ફર્સ્ટ ક્લાસ. હવે કાકા એવોર્ડ જીત્યા છે તો હું કાકાને કહેતો હતો કે હવે કાકીને કોણ મસ્ત જોરદાર કઈ ખાવાનું બનાવે, પાર્ટી કરીએ. અરે તું બોલ ને. મસ્ત મસ્ત એકદમ જુદું બધું તૈયાર જ છે. હું મસ્ત બનાવી આપીશ તને. શું વાત છે? શું બનાવશો કહો? અરે હું છે ને આ રૂઅફઝાની કઢી. હે, રૂઅફઝા કઢી કઈ રીતે ભેગી થાય? આ ઉનાળો છે ને, મસ્ત લાગશે, ખટ્ટી મીઠી. અને પછી છે ને કેરી અને રીંગણાનું શાક. બટાકાની રીંગણાનું શાક હોય કાકી? ના, ઉનાળો ચાલે છે ને એટલે કેરી ને રીંગણાનું શાક બહુ મસ્ત લાગે. ખાટું ને થોડુંક એમ એ રીતનું. Okay. અને સ્વીટમાં છે ને સ્પેશિયલી તારા માટે કારેલાની રબડી. કારેલાની રબડી કેવી હોય? બહુ મસ્ત લાગે. અને ઉપર છે ને ફૂલવડી હોય ને, એને ક્રશ કરીને ભૂક્કો નાખવાનો. ચાલશે કાકી. હું તો ખાલી કોંગ્રેચ્યુલેશન કરવા માટે જ ફોન કર્યો તો, બાકી પાર્ટી વાટી ચાલશે. ના મસ્ત. તું જો ને, મેં તારા માટે મોટી એક ભાખરી સ્પેશિયલ બનાવી છે, જેમાં મેંદાનો લોટ હોય, પછી ઘઉંનો લોટ હોય, એની અંદર થોડા ચોખાનો લોટ પણ નાખવાનો, બાજરીનો પણ ને મકાઈનો પણ. એવું બધું ભેગું કરીને એક આખી રોટલી તૈયાર થાય. એટલે આ તો કાકી મને તો પેટમાં બહુ તકલીફ છે. હું તો ખાલી પેલા ફ્લોમાં બધા કહી દે ને એકવાર મોઢામાંથી નીકળી જાય કે પાર્ટી તો નીકળી ગયું તું. બાકી કરવી કઈ નથી પાર્ટી. કોંગ્રેચ્યુલેશન. જે નક્કી થયું છે એટલું તો હું તને ખવડાવીશ જ, ગમે તે થાય. જો તું હવે ના, તમે વડોદરા વાસીઓ છે, તમને બહુ પ્રેમ કરે છે કાકાને, ને તમને એમને પાર્ટી આપો. કોણ કરે છે આને પ્રેમ? હેલો કાકા, કોણ છે? અરે વડોદરાની વાત કરું છું. વાહ, વડોદરા તો બહુ પ્રેમ આપ્યો. બહુ મજા આવી ગઈ. લોકોનો આવો પ્રેમ અને આશીર્વાદ મળે ને એટલે ત્યારે આટલું બધું એવોર્ડ મળે. વડોદરાને એવોર્ડ મળી ગયો યાર. સાચી વાત. તો કાકા, હાથમાં તમે જયારે એવોર્ડ પકડશો તો કેવું ફીલ થશે? શું કરશો? એવોર્ડ જેવું. એટલે આને નક્કી કરી દીધું છે તારી કાકી. આમ વીછળીને શોકેસમાં મૂકી દેશે. સરસ એવોર્ડ છે કાકા. આમ બહાર ડિસ્પ્લેમાં મૂકવાનો હોય. મેં શોરૂમ ખોલ્યો છે ઘરમાં. ડિસ્પ્લે એટલે હું યાર તમારી સાથે તો યાર તમારો સાળો જ પહોંચી વળે. મૂકો ફોન, મૂકો. હા, તું મૂકી દે.